મુક્તિદાય માર્ગદાય. અભય આપે, પછી દ્રષ્ટિ આપે, મુક્તિ આપે, માર્ગ આપે, બોધિ આપે, જીવ આપે અને શરણ આપે. અને પેલો ધર્મ આપે. આમાં ઉલટ સુલટ બી ચાલે હો. પહેલો ધર્મ આપે પ્રભુ, સમજ્યા વગરનો પણ તો નાનો પણ ધર્મ આપે. એ ધર્મ આપે એટલે એને શરણ મળે. શરણ મળે એટલે એના જીવમાં જીવ આવે. પછી એનો બોધ વધે. બોધ વધે એટલે માર્ગ મળે. માર્ગ મળે તો છૂટે, કઈ ફસાય નહીં. પછી દ્રષ્ટિ, પછી અભય. આ બધું પ્રભુથી જ મળે. મુખ્ય વાત એટલી જ છે. અભય પણ પ્રભુ જ આપે, દ્રષ્ટિ પણ પ્રભુ જ આપે, મુક્તિ પણ પ્રભુ જ આપે, માર્ગ પણ પ્રભુ જ આપે. આ સિરિયલ જે છે એ મોક્ષ અવસ્થા નથી બતાવતી, આપણી સંસારી સાધક અવસ્થાને બતાવે છે. માર્ગ આપે, બુદ્ધિ આપે. બુદ્ધિ આપે તો જ માર્ગ મળે. જીવ જગત સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ બુદ્ધિ દ્વારા જ ખબર પડે છે. પણ બુદ્ધિ પણ પ્રભુ જ આપે છે. એ દ્રષ્ટિ એટલે દર્શન લઈ શકાય, પણ દર્શન લેવાનું નથી. સમ્યક દર્શન પ્રભુ આપતા નથી. એ ગુરુથી અથવા નિસર્ગથી જ મળે. બોધિ પ્રભુથી જ મળે. જીન શાસનની પ્રાપ્તિ. બોધિ એટલે બધા સમ્યક પર સમજે છે. બોધિ એટલે જીન શાસનની પ્રાપ્તિ. પ્રભુનું શાસન, પ્રભુના શાસનની આ બધી સામગ્રી. બીજો શબ્દ બોધિ બીજ, એનો જીન શાસન અભિમુખતા એ બોધિ બીજ. પ્રભુની મૂર્તિ અને પ્રભુના મુનિ આ બેને જોઈને જે રાજીપો થાય એનાથી બોધિ બીજ પડે. મૂર્તિને જોઈ, મૂર્તિ, મંદિર, વરઘોડા બધું એમાં આવી ગયું. પ્રભુના ઉત્સવો આ બધું જોઈને રાજીપો થાય. આંખમાં મરચું ના પડે. ઘણા મરચું પડતું હોય છે. હે ને કેવા ગાંડિયાઓ છે, આ પથ્થરની મૂર્તિ પાછળ બધો ખર્ચો કરી રહ્યા છે. કોઈ જીવતા માણસ પાછળ કરતા જ નથી. હવે ગધેડાને કેવું સી રીતે કે ભગવાનનું મંદિર અને મૂર્તિને બધું બન્યું છે જીવતા માણસને પૈસા આપ્યા ત્યારે, પથ્થરને આપ્યા નથી. મંદિર દ્વારા સેંકડો માણસોને રોજી આપી છે જે તું ના આપી શકે. એક વરઘોડામાં કેટલા માણસની રોજી મળે? માં ક્યાં ભગવાન એક પૈસો ખાય છે પથ્થરના? મોટા મહોત્સવ હોય અને ભગવાનના 56 ભોગ થતા હોય, એમાં એક ટુકડે ભગવાન ખાવાના છે? કોઈ ફેંકી દેવાનું છે? કોકના પેટમાં જ જવાનું છે. અને જે બનાવ્યું, જેને આ બધું બનાવ્યું એને રોજી મળી. ક્યાં સુધી ઠેરી રોજી પહોંચે છે? પણ એ ગધેડાઓને ના દેખાય. એમને બધો ધુમાડો જ લાગે. ભગવાનના નિમિત્તે જે ખર્ચો થતો હોય છે ને એને પૈયે પૈ માણસને પહોંચે છે. અને તમારા છોકરાના લગ્ન નિમિત્તે તમે હોટલની અંદર જયારે કોઈ ફંક્શન ગોઠવો ને એ કોઈના પેટમાં નથી પહોંચતી. પણ ખાધેલું ખાવા બેઠા હોય એમાં થોડુંક ખાઈને ઘણું વધારે એ બધું ગટરમાં જાય. ત્યારે મારે ભગવાનનું કશું ગટરમાં ના જાય. ગટરમાં જાય તો પીડા ખાય ને. વાહ વાહ, આટલી બધી દયા કરતા હોય ને
એનો તો તરત મોક્ષ થઈ જાય. માણસો ખાય, એનો માલિક ખાય, એના વેટરો ખાય. કોઈ ખાતું નથી. આમ નજરે જોયું છે, ગટરમાં જ જાય અને એવું ગંધાય કે સંઘ ઉપર કેસ કરે આજુબાજુ વાળા કે આ લોકો જમણ કરે છે. બધાને પૈસા ત્યારે કમાવા મળે છે ને. ત્યારે અમને આવું થાય છે. કમાવા મળે પણ જે છે ખર્ચો એ પણ માણસને કામમાં આવવો જોઈએ, એના છેલ્લામાં છેલ્લા દાણા ઉઠી. શું કમાય? દુકાન વાળાને ત્યાંથી તો બાજીનો રોટલો બાજી જેટલામાં આવતી એટલેમાં આવવાની ને. પણ પેલા મઢુલીને ત્યાં એ બાજીનો રોટલો 100 રૂપિયાનો દઈ જાય. બિચારા દુકાન વાળા તો 8 આના મળ્યા હોય, રસોઈયાને મળ્યું હોય 5 રૂપિયા. બાકી તો બધા જે છે ને પીવા વાળાના પેટમાં જ જાય એ બધા પૈસા. આવા હરામના પૈસા છે ને એ બીજે કઈ જાય નહીં, અને છેવટે એ મરે ફડીને. સંસારના છે ને તમારા બધા ખર્ચા છે ને એનો અંતિમ જુઓ ને તો અંતિમ સૌથી ખરાબ હોય, અને ભગવાનનું જેટલો ખર્ચો છે એનો અંતિમ કોઈ ખરાબ નહીં. એના દાણે દાણા ઉપયોગમાં આવે, એનો પૈસો ઉપયોગમાં આવે. માણસ તો ખાલી મજૂરી કરીને પછીનો પાડીને પૈસા લે છે. સોમપુરાણા સાહેબ કેટલા પૈસા વધારે ઠોકી ગયા છે. એ તમને કરતા નથી આવડતું, એટલે વહીવટ જેને વહીવટ કરતા આવે છે આવડે છે, અને ત્યાંથી શું પૂરે નથી રહી શકતો એ મજૂરીના જ પૈસા લઈ શકે છે. સમજ્યા? પણ હાડકાના આરામ હોય ને બધું જા બિલાડી મોબા બોબ હોય તો સોમપુરો લઈ જાય, પણ પથ્થર પસંદ કરવા પોતે જ જાય, બધી વ્યવસ્થા કરવા પોતે જ જાય. 10 વખત ધક્કા ખાય, 50 વખત ધક્કા ખાય, ત્યાં સોમપુરા કઈ ના ખાઈ શકે. ને બધો હિસાબ હોય એ શ્રાવકની પાસે. આટલા ઘનફૂટ બાંધકામમાં જોઈએ, એનું આ ખર્ચ આ આવે, આ ખર્ચા આવે, આ ખર્ચા આવે. સોમપુરામાં કઈ ના ચાલે, પણ ઊંઘું ગાળીને પોતાને કશું જ કરવું ના હોય, અને આરામના પૈસા છે ભગવાનના સોન જાતા, એટલે બધું સોમપુરાને ભરોસે. પેલો કે આ દેરાસરની અંદર 10,000 ઘનફૂટ જશે તો 10,000 ઘનફૂટ. પોતાના ઘરનું ક્યાં છે કામ? ઘરનું બધું જુએ કે કેટલી ઈંટ જોઈએ, કેટલો ચૂનો જોઈએ, કે કેટલી થેલીઓ જોઈએ સિમેન્ટની. આમાં ક્યાં જોવાનું છે? બોલ. ભગવાનના કામમાં ક્યાં માથાકૂટ કરી? 2 પૈસા વધારે તો સારું જ છે ને. એમ એ લોકોનું કેવું છે? શું? ભગવાનના કામમાં ક્યાં માથાકૂટ કરવી? 2 પૈસા ક્યાં તો વધારે. પણ માથાકૂટ ક્યાં કરવાની છે? માથું ચલાવવાનું છે. માથાકૂટ નથી કરવાની આપણે કોઈની જોડે. 2 પૈસા વધારે જ આપવાના છે, પણ 2 પૈસા જ વધારે અપાય. એની મહેનત 2 પૈસા જ વધારે અપાય, 2 રૂપિયા તો ના અપાય ને. 2 કરોડનું મંદિર 10 કરોડમાં પહોંચે તો શું કહેવું? સાહેબ પૂર્વના એવા બધા મહાત્માઓ આમ આમ ખોબે ખોબા ભરીને આપી દીધો કે આવા બધા શ્રેષ્ઠીઓ થઈ ગયા. સારું ને, દેરાસર જાવ ત્યારે ખૂબે ખૂબ આપો જેમ મળે એને. અમારી એ પાસે વિધિ એટલી જ છે, એ વિધિ આ નથી ખૂબે ખૂબ આપવાની. એ મજૂરોને ખૂબે ખૂબ આપતા હતા, કોન્ટ્રાક્ટરને નહીં. બોધીદાય પ્રભુના સાધુ ગમે? પેલા સાધુ ના ગમે. હા મફતિયા છે કે સમાજનું મફતનું ખાય છે, કશું કરતા નથી. આ બધાને કામે લગાડી દેવા જોઈએ. સાધુઓને વોર્ડ બોય બનાવી દેવા જોઈએ, અને સાધુઓને નર્સ બનાવી દેવી જોઈએ. બેઠા બેઠા ઠોકમ ઠોક બોલતા હોય. એમને ખબર જ નથી કે થોડા આ સાધુઓને થોડા સાધ્યદારા જેટલા ગુના અટકે છે ને એટલા તો પેલા હજારો પોલીસ દ્વારા નથી અટકતા, જેટલા ખરાબ કામ અટકે છે.
હજારો વ્યક્તિઓને એ સન્માર્ગનો ઉપદેશ આપે છે, સીધે રસ્તે ચલાવે છે, અને એનો એક પૈસો લેતા નથી. તો વળતરે ત્યાં તો પોલીસ તો મારા બેટા પગારે લઈને લાચે ઠોકે, અને ખોટું ન કરવા માટે ઊભા કર્યા હોય, અને ચોર ચોરી કરે અને પોલીસ ચોકી કરે. 2036-37 સાલમાં રાજસ્થાનમાં ગામે ગામ વાણિયાના ઘર તૂટે, અને 2 લાખ 3 લાખ 2 લાખ 3 લાખ જાય દરેકના ઘરમાંથી. બનેલું એવું કે જયારે આવે ને ચૂંટણી, ત્યારે ઉભા રહેલા હોય ને જે એને છૂટા પૈસા તો જોઈએ ને, લાવે ક્યાંથી? એ પોલીસ કે તમારી ગેંગ સક્રિય કરી દો. એટલે ચોર બધા હોય ને પોલીસના અંડરમાં જ હોય, એટલે પોલીસ કહી દે કે હવે બિનદાસ તમારું કામ ચાલુ કરો, તમને તમારો ભાગ મળી જશે. પોલીસને એનો ભાગ મળી જાય, બાકીનો નેતાજીને જાય. તો છોકરાઓ ગલીઓમાં ગાતા ગાતા ફરે, ચોર ચોરી કરે, પોલીસ ચોકી કરે. મેં પૂછ્યું આ વાત શું છે, આ શું છોકરાઓ આ શું બોલે છે? કે પછી કોઈ ફોડ પાડે, બાપજી આમ છે વાત. આમાં ક્યાં કોને જઈને ફરિયાદ કરવી? જેને અમે ચૂંટીને મોકલીએ છીએ ને એ જ ચોરી કરાવે છે. યોગ્ય રીતે આપતા નહીં તો ચોરી કરાવી પડે ને. એટલે શું બધા આપણો ઉપકાર કરવા માટે જાય છે વિધાનસભામાં અને લોકસભામાં, કે આપણે એમને આપીએ પૈસા? ખરા છે. લોકો જેને ઉભા કરે ને એ તો વગર પૈસે છૂટાઈ જાય, પણ પરાણા લોકો ઉપર ચડી બેહવું હોય એને આ બધા ધંધા કરવા પડે. બોધિદાયનો અર્થ એ જ છે, મુનિઓ પ્રત્યે પ્રેમ, મૂર્તિ પ્રત્યે પ્રેમ, બેને જોઈને રાજી થાય એટલે બોધિ બીજ. એ રાજીપો ટકેલો રહે, કોઈ પણ એ રાજીપો તૂટે નહીં, મુનિ પ્રત્યે દ્વેષ આવે નહીં, મૂર્તિ પ્રત્યે અભાવ થાય નહીં. બીજા ભાવમાં પ્રભુનું શાસન એવું મળે કે પછી અંબડ આવે કે ગમે તે આવે, પણ સુલસા ટસથી મસ્ત ના થાય. બસ બીજ પડ્યું ને બળ્યું નહીં એટલે બોધી બની જાય. એ બોધી પ્રભુથી જ મળે, પ્રભુની કૃપાથી જ મળે, એ સિવાય ના મળે. મુનિ ઉપદેશ આપતા નથી, ખાલી મુનિનો વેશ જોવાનો છે. એ મુનિનો વેશ પ્રભુની આજ્ઞાનો છે, મૂર્તિ પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છે, એટલે જ પ્રભુ છે. મુનિનો વેશ પણ પ્રભુ છે, અને મૂર્તિની મુદ્રા પણ પ્રભુ છે, અને એનાથી જ બોધિ બીજ મળે. કોઈ પણ સાધુ સાધ્વીને જોઈને જે રાજી જ થાય અને એમની ભક્તિ કરવા માટે જ હૈયું ઉછળે, એ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એનું બોધિ નિર્મળ છે, નક્કી થઈ. કોઈ પણ મંદિરમાં જાય ભગવાનને જોઈને રાજી રાજી થઈ જાય. કોઈ પણ મુનિને જુએ એટલે જોઈને રાજી રાજી થઈ જાય. એ મુનિપણામાં છે કે નહીં જોવા કરો. એ બધી પંચાયત નહીં કરવાની યાર. તમારે તો પોલીસ જોઈને પોલીસ જ માનવાનો. એ પોલીસ છે કે નહીં એ પંચાયત સરકાર કરે, તમારે નહીં કરવું. ડુપ્લિકેટ પોલીસ હતો, હે ડુપ્લિકેટ પોલીસ આઈ કાર્ડ માંગે કે તમારે આઈ કાર્ડ આપો. કોણ? કોઈ પણ સામાન્ય માણસ માંગી શકે પોલીસ પાસે આઈ કાર્ડ બતાવો. આઈ કાર્ડ ના જોવાનું હોય, ખાલી એનો પટ્ટો છે કે એટલું જોવાનું હોય. ડુપ્લિકેટ પાસે પટ્ટો ના હોય, પટ્ટાથી જ ખબર પડી જાય કે આ પોલીસ છે. મેં એટલે જ કહ્યું મૂર્તિની મુદ્રા
અને મુનિનો વેશ જોઈને રાજી થાય. આમાં ક્યાં આવ્યું આચાર કે તમે પંચાયત કરો છો? તો બાળનું લક્ષણ છે, એ બહારથી જ તો બોધી બીજ એમ જ મળે છે ને. તો બાળ વ્યક્તિનું લક્ષણ. હા, તો એ જ છે, બાલ જ હોય ને, પછી તો થાય મોટો. પછી પણ બોધી આવ્યા પછી પણ બધા જ મુનિ એને સારા ને સાચા જ લાગે, એને ખોટા કોઈ લાગે જ નહીં. સાહેબ, સુદેવ સુગુરુ સુધર્મ એ માન્યતામાં શું કરશો? એ માન્યતાને છે ને અન્ય દર્શન સાથે સરખાવવાનું, ઘરમાં નહીં. ઘરમાં એ સ્વજન ને પરજન કરજો બેઠા બેઠા. મારી વહુ સ્વજન અને મારી મા પરજન. આપણે તો શીખવાડવામાં આવે છે કે સુગુરુ જોવા. મારે એ કઈ જાણવું નથી, હું એ શીખ્યો નથી, મેં એવું કઈ સાંભળ્યું નથી કોઈના વ્યાખ્યાન. હું તો આ જે બોલી એ બોલું. પોતાની ઈચ્છા પ્રમાણે છે ને શાસ્ત્રના અર્થોને તાણે, એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. શાસ્ત્ર અનુસાર જે નવી હઠ તાણીએ તપગચ્છ નીતિ તેહ ભલી જાણીએ. શાસ્ત્રના નામે ક્યાંય કોઈ હઠ ન તાણે, કોઈ વાતની જીત પકડે નહીં. એ આ તપગચ્છની નીતિ રહી છે. કોઈ દાડો શાસ્ત્રના નામે તપગચ્છે ઝઘડો કર્યો જ નથી. શાસ્ત્ર અનુસાર જે નવી હઠ તાણીએ તપગચ્છ નીતિ તે ભલી જાણીએ. બીજા બધા ગચ્છોએ શાસ્ત્રના નામે સાચા માર્ગના નામે ઘણા બખેડા કર્યા. તપગચ્છે એવું ક્યારેક પણ કર્યું નથી. બધાને સમાવીને ચાલે, બધા ગચ્છોને બધા. જે બધાને ખોટા કહેવા તૈયાર થાય ને એને મૂકી દે એક બાજુ. જેમ થાનકવાસીને મૂકી દીધા, નૌકા ગચ્છને સમાવી લીધો. થોડુંક લોકા ગચ્છ પહેલા તો લોકા જ હતા ને, સ્થાનકવાસી જ હતા ને. સ્થાનકવાસી પછી ગયા, પણ પહેલા મૂર્તિ વિરોધી જ હતા ને, પછી આવી ગયા ઠેકાણે, લડાઈ લીધા પાછા. બોધિનો અર્થ એટલો જ છે, જ્યાં વેશ જોવું ત્યાં રાજી થવું, અને જ્યાં મુદ્રા જોવું ભગવાનની ત્યાં આનંદ આનંદ મને થઈ જાય. બસ મારા પ્રભુ મળ્યા. ક્યાંય આ દુનિયામાં એના દર્શન નથી મળતા, માંડ મળ્યા. ભવ અનંતમાં દર્શન પાયો, દેખણ દે રે સખી મુને દેખણ દે. ક્યાંય જોયા જ નથી. આ વેશ નથી જોયો, આ મુદ્રા નથી જોઈ, ક્યારેય નથી જોઈ. એટલે જ જે બહુલ કર્મા છે એ બધામાં ખોડ કાઢવા જ પ્રયાસ કરે. એના હિસાબે તો કોઈ સાધુ છે જ નહીં આજે. કે જ છે ને રાજચંદ્ર વાળા, આજે કોઈ સાધુ છે જ નહીં. તમને સાચા માનવા? એમની પાસે ઔપચારિક સમગ્ર દર્શન હોય. પ્રભુજી કહે છે સાચું છે માનતા, એટલે પણ બોધી નથી. બોધી વિનાનું સમગ્ર દર્શન મોક્ષ ના આપે. પહેલા બોધી આવે પછી સમગ્ર દર્શન આવે તો જ મોક્ષ મળે. એ બધાના અનુયાયીઓ તો વધતા જાય. એ બધાના અનુયાયીઓ તો કેટલા વધતા જાય. દાદા ભગવાનના છે, આમના છે. દાદા ભગવાન એમ નથી કહેતા આ બધા ખોટા છે. એ તો કે છે સાચું આ છે બસ. રાજચંદ્ર અનુયાયી એકદમ કટ્ટર છે. એ સાધુનું મોઢું ના જુએ. અને આમ સ્વાધ્યાય કરતા તત્વાર્થ બધો બેઠા બેઠા. તો બીજા પણ ઘણા હોય ને જે પોતાના સિવાય કોઈ સાધુ ના માને.
પોતે ભગવાન જ ને સાહેબ, હમ? પોતે ભગવાન જ ને. ભગવાન હોય કે ના હોય, ભાગવા વાળા તો છે બધે, ભાંગે જ્યાં જાય ત્યાં. હમ. આ દ્રષ્ટિ પ્રભુની કૃપાથી જ મળે, એ સિવાય મળતી જ નથી. એટલે પ્રભુને બોધિ દ કયા. અને એટલે જ ભગવાન પાસે ભદ્રબાહુ જેવાય બોધિ માંગી, તારદેવ દિગ્જ બોહિમ. તારું સમ્યક દર્શન મળે તો કલ્યાણ થઈ જાય, પણ ત્યાં પછી કહ્યું, તારદેવ દિગ્જ સંમત ન માંગી, માંગી બોધિ પાછી. બોધિ એટલે જીન શાસ્ત્રની પ્રાપ્તિ. જીન શાસ્ત્રની પ્રાપ્તિ થાય તો જ સાચું સમ્યક દર્શન મળે, નહીં તો મળે જ નહીં. પ્રભુ અભય આપે, દ્રષ્ટિ આપે, મુક્તિ આપે, માર્ગ આપે અને બોધિ આપે. બસ. તરણ તરણ નાથ કોણ? ગુરુ કે પ્રભુ? હમ. તરણ તરણ નાથ કોણ? પ્રભુ કે ગુરુ? પ્રભુ. અને પ્રભુએ આપેલા ગુરુ. બંને આવી ગયા સાહેબ. ગુરુ પ્રભુ જ આપે, બાકી કઈ મળે નહીં તમને. નવો વરિયંતાણ નવો સિદ્ધાણ નવા હરિયાણ નવો ઉજ્જૈન ન બોલે સુબ સાવણ મેં સુમિત્ર મુકારો સૌ બાપણા સુણ મંગલાણ કે સુપેસી પરમમ હવૈ મંગલમ.